નમસ્કાર દોસ્તો, શું તમે જાણો છો કે તમારા ઘરના પૂજા ઘરમાં રહેલી એક નાની વસ્તુ પણ તમારી કિસ્મત બદલી શકે છે? અને એવી વસ્તુ જે તમારા પૂજા મંદિર એટલે કે ઘર મંદિરમાં મૂકવાથી ઘરમાં ધન આકર્ષાય છે. મંદિર તમારા ઘરની પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે, પરંતુ એ જ પૂજા મંદિર સાથે અમુક ભૂલો થવાથી ઘણી વખત તમારા પરિવારમાં અશાંતિ અને ધન હાનિનું કારણ પણ બની શકે. તો મિત્રો, તમારું સ્વાગત છે અમારી એન્જલ વાસ્તુ ટિપ્સ ચેનલમાં ફરી એક રહસ્યમયી નવી વાત સાથે. તો દોસ્તો, ભગવાન કહે છે, જે સ્થાન શુદ્ધ છે ત્યાં સમૃદ્ધિ સ્વયં વસે છે, પરંતુ જ્યાં અશુભતા વસે છે ત્યાં લક્ષ્મી ટકે નહીં. આજના વિડીયોમાં આપણે એવી જ ચેતવણી ભરી અને ચમત્કારી વાત કરવા જઈ રહ્યા છીએ. પૂજા ઘરમાં રાખેલી કેટલીક એવી વસ્તુઓ જે દેખાય ધાર્મિક પરંતુ વાસ્તવમાં લાવે છે નકારાત્મક ઉર્જા અને ધનની નાશની અસર. અને સાથે જ જાણીશું એ 3 ચમત્કારી વસ્તુઓ જે જો પૂજા ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મી કાયમ માટે ઘરવાસી બની જાય. તો મિત્રો, ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે, તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરતા જજો. આજના વિડીયોમાં આપણે જાણીશું એવી કઈ વસ્તુઓ પૂજા ઘરમાં રાખવી ખૂબ જ જરૂરી છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ પૂજા મંદિરમાં ના રાખવી. તો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે સૌ પહેલાં એવી વિશેષ વસ્તુઓ જે સુખ અને ધન આકર્ષે છે તે જોઈએ. તો પહેલું, કમળનું ફૂલ. માતા લક્ષ્મીનું આ ફૂલ ખૂબ જ પ્રિય છે. જો શુક્રવારે કમળ અર્પણ કરો તો ધન અને સુખની વર્ષા થાય છે. એક જ ફૂલને 5 દિવસ સુધી જળ છાંટીને ફરીથી ચડાવી શકો છો. બીજું, ઘી અને તેલનો દીવો. દિવસમાં 2 દીવા, એક ઘીનો દીવો અને એક તેલનો અવશ્ય પ્રગટાવો. ઘીનો દીવો જમણી બાજુ અને તેલનો દીવો એ ડાબી બાજુ રાખો. એટલે કે ઘીનો દીવો જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખો. આ રીતે પ્રગટાવેલો દીવો ઘરમાં દિવ્ય તેજ ફેલાવે છે. ત્રીજું, ગંગાજળ. ગંગાજળને સર્વ પાપનાશક માનવામાં આવ્યું છે. તે પૂજા ઘરમાં રાખવાથી મંદિરનું પવિત્રત્વ ટકે છે, પરંતુ ગંગાજળ તાંબાના વાસણમાં જ રાખવું. લોખંડ કે એલ્યુમિનિયમમાં ક્યારેય રાખવું જોઈએ નહીં, એટલે કે તેને તાંબાના વાસણમાં રાખવું. હવે આગળ આપણે અન્ય શુભ વસ્તુઓ જોઈશું. તો ચોથું, ઘંટડી. ઘંટડીની ધ્વનિ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. પ્રત્યેક સવારે ઘંટડી વગાડવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બની જાય છે અને ધન તથા સુખના દ્વાર ખુલે છે. પાંચમું, શંખ. શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થતી હતી, એટલે તે લક્ષ્મીજીને અતિ પ્રિય છે. શંખની ધ્વનિ સકારાત્મક સ્પંદન ફેલાવે છે. દરરોજ પૂજા પહેલાં શંખ વગાડવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. છઠ્ઠું, સ્વસ્તિકનું ચિહ્ન. શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભતા, સમૃદ્ધિ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યની શરૂઆત સ્વસ્તિકથી જ થતી હોય છે. પૂજા ઘરમાં કંકુથી બનાવેલો સ્વસ્તિક રાખવાથી ઘરના બધા દ્વાર સદૈવ માટે શુભ શક્તિ માટે ખુલ્લા રહે છે. સાતમું, માટીનો દીવો. માટી ધરતી તત્વનું પ્રતીક છે. પૂજા દરમિયાન માટીનો દીવો પ્રગટાવવાથી અંધકારનો નાશ અને પ્રજ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. જો શક્ય ન હોય તો ધાતુનો દીવો પણ ચાલે, પરંતુ પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમનો દીવો ન રાખવો જોઈએ.
8મું, કળશ. કળશને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પૂજા ઘરમાં તાંબાનો કળશ રાખો, તેની ઉપર કંકુથી સ્વસ્તિક બનાવી રાખો. તેમાંથી નીકળતી ઉર્જા ઘરમાં ઐશ્વર્ય લાવે છે અને લક્ષ્મીજીની કૃપા પણ બની રહે છે. હવે આગળ આપણે એવી વસ્તુઓ જોઈશું જે પૂજા ઘરમાં ક્યારેય પણ ભૂલથી પણ ના રાખવી. તો પહેલું, તૂટેલા અથવા તો જૂના ચોખા. પૂજા ઘરમાં તૂટેલા કે લાંબા સમયથી ચડાવેલા ચોખા નકારાત્મક ઉર્જા ફેલાવે છે. હળદરમાં પલાળેલા ચોખા જ ઉપયોગમાં લો, તે અત્યંત શુભ માનવામાં આવે છે. હવે આગળ બીજું, ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિની સંખ્યા. મંદિરમાં ગણેશજીની માત્ર 2 મૂર્તિ રાખવી એ શુભ ગણાય છે. 1, 3, 5 જેવી વિષમ એટલે કે એકી સંખ્યામાં મૂર્તિ રાખવી એ વાસ્તુ દોષ પેદા કરે છે. અને ગણેશજીની મૂર્તિ ક્યારેય બહારની તરફ મુખ કરીને ન રાખવી. ત્રીજું, પૂર્વજોના ફોટા. પૂજા ઘરમાં મૃતક પરિજનના ફોટા રાખવાની મનાઈ છે. તેને કોઈ અન્ય શ્રદ્ધાંજલિ સ્થાન પર રાખો. પૂજા પર દેવતાઓ માટે છે, તેથી ત્યાં ફક્ત જીવંત શક્તિઓનું જ પૂજન થવું જોઈએ. હવે આગળ ચોથું, સાધુ સંતોની છબીઓ. ઘણા લોકો પૂજા ઘરમાં ગુરુ અથવા સંતોની છબીઓ રાખે છે, પણ વાસ્તુ પ્રમાણે તે સ્થાન યોગ્ય નથી. તેની છબી દિવાલ પર લગાવી શકાય, પણ દેવસ્થાનમાં ન રાખવી. તો મિત્રો, પૂજા ઘર એ માત્ર એક ક્રિયા નથી, તે તમારા મનની શુદ્ધતા અને વિશ્વાસનો પ્રતિકાર છે. જો તમે આ નિયમોને મનથી અપનાવો છો તો તમારી આસપાસની દરેક ઉર્જા સકારાત્મક બનશે અને ધન, શાંતિ અને આનંદનો પ્રવાહ ક્યારેય અટકશે નહીં. તો મિત્રો, હવે વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય જણાવતા જજો. તો તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ રહસ્યમય અને રહસ્યમય તેમજ ગુપ્ત ઉપાયો વિશેના વિડીયો મૂકેલા છે. તો આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.